નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગિરનાર અવાજ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી। ઉના લોહાણા મહાજન દ્વારા સાવરકુંડલા ગામે બનેલા હુમલાની ઘટના વખોડી આવેદનપત્ર આપ્યું। 2 દિવસ પહેલા સાવરકુંડલા ગામે લોહાણા મહાજનની વાડી પાસે પાર્કિંગ બાબતે લોહાણા સમાજના આગેવાનો પર થયેલા હુમલાની સખત શબ્દોમાં વખોડી કાઢી ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ગુનેગારને સખત સજા કરવા માંગણી કરાયેલ છે। ઉના લોહાણા મહાજન પ્રમુખ ડોક્ટર મનોજ મનસેતા, ઉપપ્રમુખ રસિકભાઈ તન્ના, મંત્રી ભવ્યભાઈ પોપટ, વિપુલભાઈ દાવડા, જયંતિભાઈ નથવાણી, કાંતિભાઈ છક, વિવેકભાઈ રાજા, મદીપભાઈ પોપટ, દિનેશભાઈ ભૂપતાણી સહિતના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લોહાણા મહાજન પ્રમુખ સાવરકુંડલા તથા લોહાણા જ્ઞાતિના સભ્યો પર થયેલ હુમલાના વિરોધમાં આવેદનપત્ર આપી આ બનેલી ઘટના વખોડી હતી। ગત 28 નવેમ્બર 2024ના રોજ સાવરકુંડલા મુકામે લોહાણા મહાજન પ્રમુખ તથા અન્ય સભ્યો પર વિધર્મી વ્યક્તિઓ દ્વારા હિચકારો હુમલો થયેલ છે। આ હુમલામાં સાવરકુંડલા લોહાણા મહાજન પ્રમુખશ્રી તથા અન્ય જ્ઞાતિજનોને ગંભીર ઈજા પહોંચી છે। આ હીન કૃત્યનો ઉના લોહાણા સમાજ સખત શબ્દોમાં નિંદા કરી અને આ હુમલામાં સામેલ ઇસમો ઉપર કાયદા મુજબ સખત અને ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી। બ્યુરો રિપોર્ટ ગિરનાર અવાજ ન્યૂઝ, રમેશ સત્યની સાથે। સાવરકુંડલાના મહાજન લોહાણા મહાજનના પ્રમુખ એ ઉપર જે હિચકારો હુમલો થયો અને એમની સાથે જે લોકો હતા એ લોકો ઉપર જે વિધર્મી વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો એનું આજે લોહાણા સમાજ દ્વારા આવેદન આપી અને સરકાર પાસે તે ઇસમો વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે। અને અમે આશા રાખીએ છીએ કે જે હિચકારો હુમલો થયો એમાં જે લોકો સામેલ છે તેમને ત્વરિત પકડવામાં આવે અને એમની ઉપર યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।